નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આગળના જે પાર્ટની અંદર જે વસ્તુ જોયા હતા, જેની અંદર આપણે કઈ રીતે ફાઇલ રોજમેરની નિભાવી અને લોગિન પેજથી શરૂ કરીને એન્ટ્રી સુધી કેવી રીતે પહોંચવું, ત્યાં સુધી કેટલી માહિતી નાખવી તેની વાત કરી હતી। હવે આપણે ખાસ એન્ટ્રી કઈ રીતે કરવી, એટલે બહુ મહત્ત્વનો પાર્ટ છે આ। તો અહીં મેં તમને જે ફાઇલ આપી છે એની અંદર આવી રીતે ડેમો એન્ટ્રી તો નાખેલી હશે જ, બરાબર છે। તે તમને જોવા માટે છે, બરાબર। તો આ એન્ટ્રી કઈ રીતે ગ્રાન્ટની જમા છે, PFMS કેવી રીતે કર્યું છે, આની અંદર અત્યારે આપણે રોકડ વ્યવહારની એન્ટ્રી લેતા નથી। એનો નેક્સ્ટ વિડીયો આપણે લેશું કે રોકડ વ્યવહાર જે પદર કે મુખ્ય શિક્ષક અનામત રોકે છે તો તેની એન્ટ્રી કેવી રીતે કરવી, એનું આપણે અલગ વિડીયો આપણે બનાવીશું। અત્યારે આપણે આની અંદર ગ્રાન્ટ જમા અને PFMS જે કરી છે તેને કઈ રીતે કરાય એની ડેમો એન્ટ્રી છે તમને ખ્યાલ આવી જશે, છતાં આપણે આની અંદર હું થોડી એન્ટ્રી કરી અને તમને બતાવું છું। દાખલા તરીકે હવે આપણે 1/4 પછીના જે વ્યવહારો છે ને એ બધા આની અંદર લખવાના છે, બરાબર છે। અને એની પહેલાંના જે વ્યવહાર એટલે કે ગયા વર્ષની જમા ગ્રાન્ટ આપણે ઉઘડતી સિલકમાં લખી હતી, આગળના વિડીયોમાં તમને કીધું હતું। હવે 1/4 પછી માની લો કે આપણે ચોથા મહિનાની અંદર કંઈ આવ્યું નથી, અથવા તો 5મા મહિનામાં કે 6ઠા મહિના સુધી કંઈ આવ્યું નથી, તો 7મા મહિનામાં કંઈક 15 તારીખે આપણે 24 આટલું તમે લખશો, બરાબર છે। તો તમને ડાયરેક્ટ જ ઓટોમેટિક એ ફોર્મેટ થઈ જશે। આ 15 જુલાઈ 24 આવું થઈ જવું પડે, બરાબર। તમે 2024 લખશો તોય 24 થઈ જશે, તમે ઓબ્લિક્સ કરશો તો એમ થઈ જશે, બરાબર છે। અને આ જે છે એ તમે શરૂઆત કરો ને એન્ટ્રીની, એ પહેલાં મારે એક તમને વાત કહેવાની રહી ગઈ કે ઉપર અહીં એક બટન આપ્યું છે, એન્ટ્રી કરતાં પહેલાં એકવાર ખાસ વાંચી જુઓ। જો આ ખાસ વાંચવાનું છે, બરાબર। તો એની અંદર લખ્યું છે કે આઈડીની અંદર 1, 2, 3 એમ ક્રમ આપતા જવાના છે, એટલે આ જે ક્રમ છે ને એ બધા આગળ આગળ હશે નહીં, બરાબર, તમારે અહીંયા આપતા જવાના છે। પછી બીજું કીધું છે કોમ્પ્યુટરનું ફોર્મેટ DD, MM, YY હોવું જોઈએ, એટલે કે તારીખ આવી રીતે લખેલી તમારા કોમ્પ્યુટરની અહીં નીચે જોઈ શકો છો કે પહેલાં તારીખ, વચ્ચે મહિનો અને 2024 આવી રીતે હોવું જોઈએ। ન હોય તો એનું સેટિંગ અથવા યુટ્યુબમાંથી તમને એનો વિડીયો મળી જશે, કારણ કે વિન્ડોઝ 7, 10 પ્રમાણે અલગ અલગ હોય છે। પછી હેડ છે એ આવક જાવકનો લિસ્ટમાંથી આપણે સિલેક્ટ કરવાનો છે, એટલે કે હેડ છે એ અહીંથી આપણે સિલેક્ટ કરવાનો હોય છે। અહીં સ્ક્રોલ છે એ તમે આમ ઊંચું કરશો એટલે બધા હેડ આવશે, બરાબર। પાર્ટી પેનનો હેડ છેલ્લે સુધી આપણે અહીં લખ્યો છે, ન હોય તો હેડ આપણે એડ પણ કરી શકીએ છીએ, બરાબર છે। એ પછી અહીં આપણે વિગત એકવાર લખેલી હશે તો ફરીવાર સિલેક્ટમાં આવી જશે, એટલે કે તમે અહીં એક વખત વિગત લખી નાખી હોય, બરાબર, તો પછી અહીં બીજી એન્ટ્રી કરવા જાઓ ત્યારે તમે ખાલી સિલેક્ટ કરી લો તો આમ હાલે, ગ્રાન્ટ જમા, બરાબર છે। અથવા કોઈ એક જ સ્ટેશનરી સાથે વ્યવહાર કરતા હોય તો આવી રીતે બિલ ચૂકવ્યું, બરાબર છે। એટલે કે તમારે વારી કરતાં લખવાની જરૂર નથી, વિગતમાં પણ સિલેક્ટ થઈ જશે, હેડ સિલેક્ટ થઈ જશે, આવક જાવક સિલેક્ટ થઈ જશે। પછી એની PFMSમાં 0 લખવું, બરાબર છે, એટલે કે અહીં કંઈ ન હોય તો 0 લખતું જવાનું છે। આમ ચેક ક્લિયરિંગ તારીખ છે એની અંદર ડેશ કરવાનું છે, એટલે કે અહીંયા આપણે આવી રીતે આમ ડેશ, અને માઉસનો ઉપયોગ ન કરવાનો, અહીંયા આપણે ટેબ કી દબાવી દેવાની અથવા તો આમ ડેશ કરી એન્ટર કી દબાવવાની છે। જો તમે માઉસ કરશો ને તો આવી રીતે ફોર્મ્યુલાને આવું બધું થઈ જશે, બરાબર છે। આવું થઈ તો એસ્કેપ આપી ડેશ કરી ટેબ આપતું જવાનું છે। કોના તરફથી ગ્રાન્ટ મળી, એમાં SS અથવા અન્ય નામ, બરાબર, એટલે આ તમે વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે। હવે એક આપણે એન્ટ્રી કરી હેડની અંદર આપણે સિલેક્ટ કરી લઈ કે દાખલા તરીકે માની લો કે ગ્રાન્ટ જમા થઈ, ફાયર સેફ્ટીની જમા થઈ, તો ફાયર સેફ્ટી અહીં આપણે આવક અને જાવક છે, જમા અને ઉધાર, તો આવકમાં લેવાનું છે, અહીં લખી દેવાનું છે ગ્રાન્ટ જમા, બરાબર છે। અથવા તો અહીં ક્યાંકથી લખેલું હોય તો તમે આમ કોપી પેસ્ટ પણ કરી શકો, અથવા તો તમે અહીં સિલેક્ટની અંદર, આ તો પહેલી જ એન્ટ્રી છે એટલે નહીં હોય, તમે આવી રીતે સિલેક્ટ કરીને કરી શકો। જમા ગ્રાન્ટ થાય તો ત્યાં કોઈ વાઉચર નંબર આવે નહીં, પણ કોઈ બોક્સ ખાનું ખાલી નથી રાખવાનું, બરાબર।
ચેક ક્લિયરિંગ તારીખમાં અહીં 0 ન લખાય, કારણ કે એનું ફોર્મેટ થઈ જાય છે, એટલે અહીં ડેશ કરી દેવાનું. કીબોર્ડથી ચાલવાનું છે. કોના તરફથી ગ્રાન્ટ મળી? તો કે SSA તરફથી, બરાબર છે. અથવા તમારે તાલુકાનું ગ્રાન્ટ ખાતું હોય, એજ્યુકેશન હોય, તમારી રીતે બધું અહીં લખી શકો. અહીં આપણે અત્યારે SSA લખી રહી છીએ. આવક રોકડા, ખાસ આ 4 જે ખાના છે ને, આ 4 ખાના છે ને, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે કે આ ગ્રાન્ટ ક્યાં જમા થઈ. તો કે આપણને ખબર છે બેંકમાં જમા થાય, તો આવક બેંક, આ એટલે આવક, ને જા એટલે જાવક, બરાબર. તો આવક બેંકની અંદર માની લો કે 2000 જમા થયા, તો આ 3 ખાના છે એની અંદર 0 આવશે. એટલે કે કુલ 4 ખાના છે ને એની અંદરથી એકમાં જ આંકડો આવે, બાકીના 3માં 0 આવશે, બરાબર. અત્યારે આવક થઈ છે તો આવક બેંક, આ બંને ખાના આવકના છે, આ બંને ખાના જાવકના છે, આ બંને છે એ, બરાબર, પાછળના. તો આવક રોકડથી થાય એ આપણે પછી જ કહેશું, જાવક રોકડથી. આમાં ખાલી આપણે આવક બેંક, જાવક બેંકનું જોવાનું છે, બરાબર. પછી માની લો કે PFMSમાં તો એવું છે કે તે દિવસે બીજી પણ ગ્રાન્ટ આવી હોય, બરાબર છે. તો તમે આની કોપી પેસ્ટ પણ આમ કરી શકો છો તારીખની, કોઈ ચિંતા નથી. હેડની અંદર માની લો કે તે દિવસે બીજી સ્પોટની ગ્રાન્ટ આવી, બરાબર છે. તો તમે આવી રીતે જમાની અંદર લઈ શકો છો. ઓટોમેટિક છે એ તમે જોઈ શકો છો, રો છે એ મોટી થઈ જશે, ગ્રાન્ટ જમા. હવે આ બધું તમે આમ માની લો કોપી કરી નાખી, પેસ્ટ કરી નાખ્યું, અને એની ગ્રાન્ટ માની લો કે સ્પોટ ગ્રાન્ટ 1000 આવી છે, તો 1000 કરી દેવાનું. જોયું તમે? એટલે આવી રીતે બધી એન્ટ્રી છે એ બધું લખવું જરૂરી નથી, આખું કોપી પેસ્ટ, કારણ કે ખબર છે આમાં કંઈ આવવાનું નથી, બરાબર છે. 1000 રૂપિયાનો એક સુધારો છે એ કરી દેવાનો. હવે માની લો કોઈને ચૂકવણી કરી આપણે, એની એન્ટ્રી લઈ લી. અહીં નીચે તો એન્ટ્રી છે જ આપણે, પણ આપણે ચૂકવણીની એન્ટ્રી જોઈએ. તો માની લો કે તમે 15 તારીખે ગ્રાન્ટ જુલાઈમાં આવી, પણ આપણે વાપરી છે 10મા મહિનામાં 1લી તારીખે, બરાબર, 1/10/2024, એટલે ઓક્ટોબર ઓટોમેટિક થઈ જશે. માની લો કે ફાયર સેફ્ટીની ગ્રાન્ટ વાપરી તમે, ફાયર સેફ્ટી આની અંદર લખવાનું છે જાવક, બરાબર છે, ઉધાર. હવે અહીંયા તમે ચૂકવતા હોય જેને, બરાબર, તમારે જે શોપ હોય એને, બરાબર, અથવા તો કોઈ એને ફાયર સેફ્ટી માટેની જે દુકાન, અથવા તો કોઈ સ્ટેશનરી પાસેથી, જેની પાસેથી તમે બિલ લીધું હોય એનું અહીં આપણે ટૂંકમાં લખી દઈએ. અહીં મેં અહીં લખેલું જ છે રુદ્ર ફાયર સર્વિસ, બરાબર. તો અહીં કોપી કરી લઉં છું. અથવા તો તમે અહીંયા લખી શકો, તમે ન લખાય તો તમે F2 દબાવી, કોમ્પ્યુટરની અંદર F2 હોય છે, બરાબર, એ દબાવી અને તમે આની અંદર લખી શકો છો. કર્સરથી ન લખાય, કીબોર્ડથી ન લખાય તો અહીં આપણે અત્યારે તો હું મારી પાસે છે એ સિલેક્ટ કરી લઉં છું. વાઉચર નંબરની અંદર તમારે આપવા ઓટોમેટિક તમારે તમને ખ્યાલ આવી જ જશે કે 1 આપ્યું હતું, ઉપર 2 આપ્યું હતું, બરાબર, એ રીતે આપતું જવાનું છે. આવશે એક PFMS નંબર આપણે જે સી સાથેનો હોય છે, બરાબર, અત્યારે હું ગમે એ લખી લઉં છું, એ તમારે અહીં લખી દેવાનો છે. ચેક તારીખની અંદર આગળ જે તારીખ છે એ જ આપણે અહીં લઈ લેવાની છે, બરાબર. હવે તારીખની અંદર કઈ તારીખ લખવી, PFMSની કે ICIC પાસબુકની અંદર પૈસા આપણા જે ડેબિટ થયા છે તો તે તમે ગમે તે એક રાખી શકો. PFMS જે દિવસે બનાવ્યું તે દિવસ હોય તો આખા રોજમેરની અંદર એ જ રીતે લખવાનું, અને પાસબુકની અંદર જેમ કપાય છે ગ્રાન્ટ એ રીતે તમારે કરવું હોય તો કાયમ પાસબુક પ્રમાણે જ આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધી પકડી રાખવાનું છે, બરાબર. એટલે એક સમાનતા રહે. એટલે તારીખનો ખ્યાલ આવી ગયો, પાસબુક પ્રમાણે પણ કરી શકાય છે, અને PPA તમે બનાવો છો હજી એ ચૂકવણું કરો છો ઓનલાઈન, તે દિવસની તારીખ લખો તો પણ ચાલે, પણ આ બે આપણે સેમ રાખીશું. હવે કોના તરફથી ગ્રાન્ટ મળી નથી એટલે આપણે આમાં ડેશ. આવક રોકડામાં નહીં, આવક બેંકમાં નહીં, જાવક બેંકમાંથી જાવક થઈ છે, બરાબર. તો કેટલા રૂપિયા થયા, માની લો કે એનું આપણે બિલ છે એ પહેલાં 2000 ગ્રાન્ટ હતી, પણ આપણે અત્યારે બિલ 1500નું જ બનાવ્યું છે, બરાબર છે. તો 1500નું બનાવ્યું તો આવી રીતે કરી શકાય. પછી 2000નું તમારે હોય તો 2000 જેટલાનું છે એટલાનું. એટલે આ જાવકની એન્ટ્રી કઈ રીતે કરવી એ તમને ખ્યાલ આવી ગયો હશે. પછી ફાયર સેફ્ટીનું માની લો બીજું જ બિલ છે તો અહીંયા આખી કોપી કરી અહીંયા આખી પેસ્ટ આમ કરી શકાય. પછી અહીંયા માની લો કે તમે કોઈ ભાઈને ચૂકવા હોય કે બીજું બિલ છે એવું ગમે તે હોઈ શકે, બરાબર. અહીંયા આપણે નાસ્તા પેટે ફાયર સેફ્ટીમાં નાસ્તો ન આવે
પણ દાખલા તરીકે મેં લઈ લીધું છે. પછી તમારે અહીંયા વાઉચર નંબરમાં 2 આપી દેવાનું, બરાબર. આ પાછળની એન્ટ્રી છે એ ડેમો એન્ટ્રી છે, એને આપણે ઘડી કાઢી લઈ. PFMS નંબર લખી દેવાનો, બરાબર. અને અહીંયા ખબર છે 2000 ગ્રાન્ટ હતી તો 2500 ને હવે 500 આનું બિલ એક બાકી હતું એ આપણે. તો આવી રીતે ફાયર સેફ્ટીની આપણે 2 એન્ટ્રી કરી, એવી રીતે તમે બીજી અહીંયા એન્ટ્રી કરી શકો. તો ખાસ આની અંદર એન્ટ્રી કેવી રીતે કરવી તે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. અત્યારે એન્ટ્રી બધી છે હું કાઢી લઉં છું, બરાબર. અને આ પેજની અંદર ખાસ એન્ટ્રી થઈ ગયા પછી તમે એન્ટ્રી કઈ રીતે ચેક કરી શકો એનો આપણે એક નજર કરી લઈ. તો એની અંદર આ એન્ટ્રી છે, બરાબર. અત્યારે હું ઉપર લઈ લઉં છું જે આપણી હતી એમને. આવી રીતે તમે કોપી પેસ્ટ કરી શકો છો. કટ પેસ્ટ નહીં કરવાનું. શું કામ નહીં કરવાનું એ તમને કહું. કટ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માની લો કે તમે અહીંથી આ સ્પોટ ગ્રાન્ટ છે, બરાબર, આટલી વસ્તુ તમે અહીંથી કટ કરી અને અહીં લાવો છો. હવે તમે જ્યાંથી કટ કરી છે ને ત્યાં તમે ડ્રોપ ડાઉન મેનુ નહીં આવે, અહીં સિલેક્ટ કરવાવાળું જુઓ, આવક જાવકવાળું, બરાબર. આવો પ્રોબ્લેમ થશે. અને કદાચ થાય તો ચિંતા નહીં કરવાની. અહીંથી તમારે હેડ અહીંથી પસંદ કરી, ટેલિકોન્ફરન્સ પસંદ કરી અને પેસ્ટ કરી દો તોય ચાલશે, બરાબર. ને તો આવી જશે પાછું. અને આવક જાવકમાં એવું, અને કોપી કરી પેસ્ટ કરશો તો આવક જાવક આવવા માંડશે. એટલે ક્યારેક કટ થઈ જાય તો પ્રોબ્લેમ નહીં થાય, પણ આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો આટલી એન્ટ્રી થઈ ગયા પછી ખાસ કઈ એન્ટ્રી થઈ, કઈ રહી ગઈ એવું કંઈ જાણવું હોય આપણે તો આપણે હેડ પ્રમાણે અહીં ફિલ્ટર કરી શકીએ છીએ. પણ ખાસ અહીં એક જોવાનું છે કે કોઈ એન્ટ્રી રહી ગઈ હોય તમારાથી તો પણ આની અંદર તમે એ ઉમેરી શકો. દાખલા તરીકે નવેમ્બર મહિનાની અંદર 1 નવેમ્બર છે, બરાબર, એન્ટ્રી. હવે બીજા નવેમ્બરનું એક બિલ રહી ગયું હતું તમારે. ખાસ આપણે આની અંદર બહુ મસ્ત બનાવ્યું છે કે તો 2/11/2024 આવું 2 નવેમ્બરનું બિલ રહી ગયું હતું. હવે તો અહીંયા તો આપણે એન્ટ્રી ફેબ્રુઆરીની બધી આવી ગઈ છે, તો અહીંયા 2 નવેમ્બરનું બિલ છે. તો હવે આની એન્ટ્રી અહીંયા વચ્ચે કેમ કરવી? તો અહીં તમે 2 નવેમ્બર લખી અને અહીં તમે વિગત ભરી દો તો એ વાંધો નથી, બરાબર. કે માની લો કે સંગીતના સાધનનું કંઈ રહી ગયું હતું બિલ, બરાબર છે, અથવા તો ગ્રાન્ટ રહી ગઈ હતી, ગમે તે હોય. અહીંયા આખી લાઈન ભરી દો, પછી તમે કરશો પ્રોસેસ ફિલ્ટર તો પણ ચાલશે, અથવા તો અત્યારે કરી લો તોય ચાલે. હવે તમારે અહીંયા ક્લિક કરી અને તમારે અહીં A થી Z આ જે શોર્ટ છે એ આપી દેવાનું છે. આ તમે ક્લિક કરશો ને એટલે શું થશે કે તમારે એક જ મિનિટ અને સિલેક્ટ કરી આની અંદર 2023 સંગીતના સાધનો આવી રીતે લખી, અથવા આખી લાઈન લખો અથવા તો એટલું જ લખી અને પછી અહીં તમારે ક્લિક કરવાનું છે અને A to Z આપી દેવાનું આમ. એટલે આ જે લાઈન છે ને એ અહીં વચ્ચે આવી જશે. જો 2 નવેમ્બરની આપણે 2024 લખતા હતા એટલા માટે એ છેલ્લે જ રહેતી. 2023 છે તો એ 2 નવેમ્બર 2023 સંગીતના સાધનો જે છે એ આવી જશે ને પછી વિગતો અહીંયા પૂરી દેવાની. એટલે કોઈ એન્ટ્રી રહી જાય અથવા તો માની લો કે આ વધારાની એન્ટ્રી થઈ ગઈ હતી, બરાબર, તો એને ડિલીટ કરી દેવાની. ડિલીટ કરી અને અહીંથી A to Z આપી દેવાનું, બરાબર. એટલે એ વચ્ચેથી ગેપ પૂરાઈ જશે, બરાબર. એટલે કોઈ એન્ટ્રી રહી જાય અથવા ડિલીટ કરવી પડે તો કંઈ ચિંતા કરવાની નહીં. અહીંથી આપણે પહેલું જ ઓપ્શન, બીજું કોઈ ઓપ્શન આપણે ઉપયોગ નથી કરવાનો, પહેલો ઓપ્શન, બરાબર. પછી તમારે કોઈ એક હેડ વિશે જાણવું છે તો તમે અહીંથી જાણી શકો છો કે ઇકો ક્લબની કેટલી એન્ટ્રી થઈ. ટેલિકોન્ફરન્સની દાખલા તરીકે મારે 1 ટાઈમની એન્ટ્રી જોવી છે, બરાબર. તો 1 ટાઈમ ક્લિક કરી ઓકે આપી દેવાનું. તો 1 ટાઈમની કેટલી એન્ટ્રી તમે કરી એ અહીં આવી જશે. તો આના ઉપરથી તમને ખાસ બહુ મજા આવશે કે તમને ખ્યાલ આવશે કે 1 ટાઈમ માટે કોઈ મારે બિલ રહી નથી જતું ને. 1 ટાઈમની ગ્રાન્ટ કેટલી આવી હતી અને કેટલી ગઈ, બરાબર છે. તો એનો સરવાળો જો તમને અહીંયા બતાવી દેશે. તમે આમ સિલેક્ટ કરશો એટલે કે 5000 અને આવી કેટલી વખત એ બતાવી દેશે, બરાબર. તો 1 ટાઈમ ગ્રાન્ટ જેટલી વખત આવતી જાય એમ તમે અલગ અલગ એન્ટ્રી કરીને જમા લેતી જવાની તારીખ પ્રમાણે.
ખાસ તમારે સેવ અને અપડેટ ડેટા આપવાનું નથી, પણ અહીં ક્લિયર કરી નાખવાનો છે હેડ. બરાબર, આવી રીતે સિલેક્ટ ઓલ કરી એટલે કે બધા હેડ બધી એન્ટ્રી આવી જવી જોઈએ. ખાસ આ નંબર પણ આગળ આપતા જજો. હવે કેટલી આવકની એન્ટ્રી છે એનું ફિલ્ટર અહીંથી તમે કરી શકો કે ખાલી આવક સિલેક્ટ કરી બધી ગ્રાન્ટ આવીને એની એન્ટ્રી તમે જોઈ શકો. બરાબર, ખાલી બિલ તમે બનાવ્યા, જાવકની એન્ટ્રી કરો તો જાવક બધી જોઈ શકો. બરાબર, એટલે ખૂબ ફિલ્ટરની સરસ સુવિધા છે, એનો ઉપયોગ કરી શકો. પણ ખાસ ફિલ્ટર ક્લિયર કરી દેવાનું. જો તમે આમ ફિલ્ટર કંઈક કરેલું હશે ને તો અહીં તમને આવું બતાવશે આવું. બરાબર, સિમ્બોલ. એટલે આપણે આવી રીતે ઊંધો ત્રિકોણ હોવો જોઈએ, આવું નહીં. એટલે તમારે સિલેક્ટ ઓલ કરી પછી કોઈ વિગત છે પર્ટિક્યુલર ગમે એક બિલ જોવું હોય તો જોઈ શકો. વાઉચર નંબર છે એ તમે અહીંથી ડાયરેક્ટ, પણ આ આપણે વિગત વાઉચર નંબર આ બધું છે એ ફિલ્ટર કરવાનું નથી. બરાબર છે. તમારે ક્યાંય માની લો કે ક્યાંય કોઈ રૂપિયાની કંઈક ભૂલ આવે છે. બરાબર, માની લો કે 3000ની કેવી કંઈક ભૂલ આવે છે તો તમે અહીંથી ફિલ્ટર કરી 3000 શેના હતા, શું હતા, એવી રીતે તમે ચેક કરી શકો. પણ ખાસ સિલેક્ટ ઓલ કરી ફિલ્ટર ક્લિયર બધા કરી દેવાના છે. અને આટલું કર્યા પછી તમારે સેવ એન્ડ અપડેટ ડેટા આપવાનું છે. આટલું તમે આપશો એટલે તમારી બધો ડેટા છે એ સોફ્ટવેરની અંદર જશે અને ફાઇલ છે એ સેવ થઈ જશે. વચ્ચે વચ્ચે તમે Ctrl+S આમ સેવ કરી શકો છો. બરાબર છે.